હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, જો આજના લેક્ચરમાં આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે બેઝિક કન્ડિશનથી આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટરના બેઝમાં કે આ ચેપ્ટર એક બાર સાયન્સનું બેઝરૂપી ચેપ્ટર છે, જેની અંદર પાર્ટ 1 જે ફિઝિક્સનો છે જેની અંદર આપણે જોઈશું કે પ્રકરણ 1 અને 2 એ બંને ચેપ્ટરો સ્થિર વિદ્યુતભાર ઉપર છે, જ્યારે ત્રીજા ચેપ્ટરથી વાત કરીશું તો વિદ્યુત ભારને જ્યારે આપણે ગતિ કરાવીએ છીએ તો એ ગતિના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે તેના ઉપર છે, તથા હવે ગતિ કરતો વિદ્યુત ભાર જે છે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો ચોથું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર એના ઉપર બેઝ છે. મતલબ કે ફિઝિક્સની અંદર જે પહેલો ભાગ છે એની અંદર પહેલાં 5 ચેપ્ટર જે છે એ બધા જ વિદ્યુત ભાર ઉપર આધારિત છે. તો આપણે બેઝિક વસ્તુ જો ચેપ્ટર 1થી બહુ સારી રીતે સમજીએ, તમને ખ્યાલ આવશે તો પાછળના ચેપ્ટરમાં એટલે કે પ્રકરણમાં તમને કોઈ ડિફિકલ્ટી રહેશે નહીં. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ વિદ્યુત ભાર એટલે શું? સૌ પ્રથમ આપણે જોઈએ ટોપિકનું નેમ છે વિદ્યુત ભાર એટલે શું. કોઈ પણ તત્વની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એ નાનામાં નાના કણો તરીકે લેવામાં આવે છે, જેમાંથી જે ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત હોય છે, ઋણ વીજભારિત હોય છે, અને પ્રોટોન જે છે એ ધન વીજભારિત હોય છે, જ્યારે ન્યુટ્રોનની ઉપર વીજભાર હોતો નથી એટલે કે તટસ્થ હોય છે. એટલે કે આટલી વસ્તુ આપણને બધાને ખ્યાલ છે કે ધોરણ 9માં ભણ્યા છીએ, 10માં ભણ્યા છીએ કે વિદ્યુત ભાર એટલે કે કોઈ પણ તત્વ હોય એ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો બનેલો છે. ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે, જ્યારે પ્રોટોન એ ધન વીજભારિત છે. ધન વીજભારિત જે વીજભાર છે એને જ આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. વિદ્યુત ભાર દર્શાવવા માટેની જે સંજ્ઞા છે એને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. તો બેઝિક વસ્તુ આપણને એટલી ખ્યાલ આવી કે વિદ્યુત ભાર બે પ્રકારના છે, એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર. ધન અને ઋણ સિવાય બીજો કોઈ વીજભાર હોતો નથી. પરંતુ ધન વીજભાર અને ઋણ વીજભારની વચ્ચેની વાત કરીએ તો જો બર કઈ રીતનું લાગશે, તો ધન વીજભાર અને ધન વીજભાર જોડે જો હશે, ધન વીજભાર અને ધન વીજભાર હશે, અથવા તો ઋણ વીજભાર અને ઋણ વીજભાર હશે, મતલબ કે સમાન ચાર્જ હશે, અથવા તો બીજી રીતે કહીએ તો લાઇક ચાર્જ, એટલે કે સરખા ચાર્જ હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. અને જો એનાથી બીજો પોઈન્ટ ઉલટું જોઈએ કે પ્લસ અને માઇનસ હોય તો તેમની વચ્ચે આકર્ષણ બળ લાગશે, તેમની વચ્ચે આકર્ષણ બળ લાગશે. તો બેઝિક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે વિદ્યુત ભાર એટલે શું, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એને જ એક પ્રકારનો વિદ્યુત ભાર કહેવાશે. હવે ઋણ વિદ્યુત ભારની જો આપણે વાત કરીશું તો એક ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન એની અંદરનો વિદ્યુત ભાર કેટલો હોય છે, તો એની અંદરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ આટલો વિદ્યુત ભાર હોય છે. પણ ઇલેક્ટ્રોનમાં આપણે વાત કરી કે ઋણ વીજભાર છે તો એના આગળ સિમ્બલ લાગશે માઇનસ. આ જ રીતે જે પ્રોટોન છે એ પ્રોટોન ઉપરનો વીજભાર કેટલો હશે, તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેના વીજભારના મૂલ્યો સરખા હોય છે, એટલે કે અહીંયા પણ આપણે E વડે દર્શાવી શકીએ, પરંતુ પ્લસ E આપણે લખવું પડશે. તો અહીંયા વેલ્યુ આવશે પ્લસ 1.6 × 10⁻⁹ કુલમ. તો જો પ્રોટોનનો વીજભાર આપણને ખ્યાલ આવી ગયો અને ઇલેક્ટ્રોનનો વીજભાર ખ્યાલ આવી ગયો. આ બંને કન્ડિશન ઉપરથી જુઓ કે કોઈ પણ તત્વ હોય, સપોઝ આપણે સોડિયમની વાત કરી દઈએ, સોડિયમ તત્વ લઈએ તો એની અંદર 11 પ્રોટોન હશે અને 11 ઇલેક્ટ્રોન હશે. ન્યુટ્રોનની સંખ્યા થોડી ડિફરન્ટ થઈ શકે છે, પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે. આનો મતલબ કે જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે. મતલબ કે ધન અને ઋણ વીજભારનો આપણે પ્લસ માઇનસ કરીશું તો કુલ વીજભાર કેટલો થશે, કુલ વીજભારની રીતે જોઈશું તો +11E -11E. 11 એટલે કે કેટલા પ્રોટોન છે, 11. એક પ્રોટોનનો વીજભાર કેટલો થશે, +E જેટલો. જ્યારે ઇલેક્ટ્રોન છે 11 અને એક ઇલેક્ટ્રોનનો વીજભાર થશે -E, તો ટોટલ વિદ્યુતભાર 0 થઈ જશે.
મતલબ કે કોઈ પણ તત્વ હોય એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે જ્યાં સુધી તે ઇલેક્ટ્રોન ગુમાવતો નથી કે ઇલેક્ટ્રોન મેળવતો નથી, ત્યાં સુધી એ તત્વ વિદ્યુતભારની રીતે તટસ્થ હોય છે. ચલો, આ થઈ ગઈ વાત વિદ્યુતભારની. હવે કોઈ પણ પદાર્થ એ વિદ્યુતભારિત છે કે નહીં એ કઈ રીતે આપણને ખ્યાલ આવશે, અને વિદ્યુતભારિત હોય તો એની અંદર શું ચેન્જ આવશે એ આપણે જોઈએ. તો એના માટે પહેલી વાત કરીએ આપણે કોઈ તટસ્થ પદાર્થ લઈએ. કોઈ પદાર્થ આપણે લઈએ, તટસ્થ પદાર્થ છે. ધારો કે આ કોઈ ધાતુનો ગોળો છે જે તટસ્થ છે. તટસ્થનો મતલબ શું થશે કે એની અંદર જેટલા પ્રોટોન છે, એટલે કે જે નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. જેટલા પ્રોટોન એની અંદર છે એટલા જ ઇલેક્ટ્રોન એની અંદર હશે, એટલે કે આપણે એને વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ આપણે કહી શકીશું. હવે આ વિદ્યુતભારિત ગોળાને જો આપણે ઋણ વીજભારિત બનાવવો છે, પહેલી કન્ડિશન શું કરીએ આપણે? આ ગોળાને ઋણ વીજભારિત બનાવવો છે. તો ઋણ વીજભારિત બનાવવો હોય તો વધારે કયો વિદ્યુતભાર હશે? તો ઋણ વીજભાર વધારે હશે. તો ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન વધારે હશે. તો આ ગોળાની ઉપર જેટલા પ્રોટોન જેટલા ઇલેક્ટ્રોન હતા બંને સરખા હતા, પરંતુ વધારે ઇલેક્ટ્રોન એને આપવા પડશે. તો અહીંયા કન્ડિશન શું થશે? અહીંયા ઇલેક્ટ્રોન મેળવશે. આ ગોળો જો ઇલેક્ટ્રોન મેળવશે તો તે ઋણ વીજભારિત બનશે. ચલો, ઇલેક્ટ્રોન મેળવ્યા તો ઇલેક્ટ્રોન મેળવ્યા તો એની ઉપર કંઈક વધારાના ઇલેક્ટ્રોન આવી ગયા. ઇલેક્ટ્રોન આવ્યા તો ઇલેક્ટ્રોનનો કંઈક દર તો હશે ને. તો ઇલેક્ટ્રોનનું દર કેટલું છે? સો માસ ઓફ ઇલેક્ટ્રોન અહીંયા હું લખું છું 9.1 ઇન્ટુ 10⁻31 kg. અને આ જ રીતે માસ ઓફ પ્રોટોન કેટલા છે? તો 1.67 ઇન્ટુ 1.67 ઇન્ટુ 10⁻27 kg માઇનસમાં. તો આ દર થઈ ગયું ઇલેક્ટ્રોનનું અને પ્રોટોનનું. હવે આ ગોળા ઉપર સૌપ્રથમ જેટલા પ્રોટોન હતા એટલા ઇલેક્ટ્રોન એમના એમ જ છે, પણ બહારથી થોડા ઇલેક્ટ્રોન એ ગોળાને આપ્યા. તો જો એક ઇલેક્ટ્રોન આપણે આપીશું તો આટલું દર એની ઉપર આવી જશે વધારાનો. પણ કેટલાક ઇલેક્ટ્રોન આપે છે તો આ ગોળાનું દર વધશે. બહુ નોમિનલ ફેરફાર થશે, દરમાં કંઈ વધારે ફેરફાર થવાનો નથી, પરંતુ દરમાં વધારો થશે એ વસ્તુ ફાઇનલ છે. અને વિદ્યુતભાર થશે ઋણ વીજભારિત. બીજી પોસિબિલિટી જોઈએ અહીંયા આપણે કે એને ધન વીજભારિત બનાવવો છે. જો આ ગોળાને આપણે ધન વીજભારિત બનાવવો હોય તો ધન વીજભારિત કઈ રીતે થશે? તો બે શક્યતા તમારા માઇન્ડમાં આવશે. કાં તો એને થોડા પ્રોટોન આપીશું તો ધન વીજભાર થશે, અને થોડા પ્રોટોન આપીએ તો પ્રોટોનની સંખ્યા વધી જશે. પરંતુ ધ્યાન રાખજો બકા, કોઈ પણ તત્વને પ્રોટોન આપી શકાતા નથી કે એનામાંથી પ્રોટોનને લઈ શકાતા નથી. એટલે કે કોઈ તત્વ અથવા સંયોજન હોય એની અંદર જે પ્રોટોનની સંખ્યા હોય છે એ અચર રહે છે, કેમ કે પ્રોટોન એ ન્યુક્લિયસમાં રહેલા છે. એટલે કે પ્રોટોનનું ટ્રાન્સફર કે વહન પોસિબલ થતું નથી. ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોન જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફોર્સફુલી યા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે વહન પામે છે. તો અહીંયા પ્રોટોન મૂવમેન્ટ થવાના નથી, તો આપણે મૂવમેન્ટ કોનો કરાવવો પડશે? થોડા ઘણા ઇલેક્ટ્રોનને આપણે બહાર કાઢી લઈએ, તો એને કરવું પડશે ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. તો ઇલેક્ટ્રોન ગુમાવશે. જો ખાસ ધ્યાન રાખજો, પ્રોટોન મેળવી શકાતા નથી એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે, અને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે જેના કારણે એનું દર છે એ ઘટશે. મતલબ કે કોઈ પણ પદાર્થ જો ઋણ વીજભારિત બને છે તો એનું દર વધે છે, અને બીજા શબ્દોમાં કહીએ તો તે ઇલેક્ટ્રોન મેળવે છે. અને કોઈ પણ પદાર્થ જો ધન વીજભારિત બને છે તો એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એના દરમાં ઘટાડો થાય છે. ઘટાડો બહુ જ નોમિનલ હોય છે, પરંતુ દરમાં ફેરફાર થાય છે. એમસીક્યુમાં એવું પૂછાય
કે એક સળિયો રેશમના કપડા ઉપર ઘસીએ છીએ તો એ જે સળિયો છે ધન વીજભારિત બને છે, રેશમનું કપડું ઋણ વીજભારિત બને છે, તો સળિયાના દરમાં ઘટાડો થયો કે નહીં? તો સળિયો ધન વીજભારિત બન્યો છે, ધન વીજભારિત બન્યો તો એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, મતલબ કે એનું દળ થોડું ઘણું ઓછું થયું છે. બીજી વસ્તુ, આ એક વિદ્યુતભારનો ટ્રાન્સફરવાળી કન્ડિશન કરી. એના સિવાય બીજો એક વિદ્યુતભારનો લો છે જેને આપણે ભણીએ કે વિદ્યુતભાર એ સંરક્ષી બળ છે. સંરક્ષી બળનો મતલબ શું? બે પદાર્થો વચ્ચે કોઈ પણ પ્રતિક્રિયા દરમિયાન જો એક પદાર્થ ધન અથવા તો એક પદાર્થ ઋણ અથવા તો એક પદાર્થ વિદ્યુતભારિત બને છે, એક પદાર્થમાં વિદ્યુતભારમાં ફેરફાર થતો નથી, તો મતલબ કે એ બંને પદાર્થો વચ્ચે જે પણ રાસાયણિક પ્રક્રિયા કે પ્રતિક્રિયા થતી હોય તે દરમિયાન નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે જે વિદ્યુતભાર છે એનો નાશ પણ થતો નથી, ફક્ત એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુતભારનું વહન થાય છે. એટલે કે વિદ્યુતભાર એટલે કે વિદ્યુત બળ જે છે એ સંરક્ષી બળ છે. ચલો, વિદ્યુતભાર વિશે તમને બીજી ખ્યાલ આવી ગયો. વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પરનો વીજભાર. ઇલેક્ટ્રોનનો ઋણ હોય છે, પ્રોટોનનો ધન હોય છે. એનો સરવાળો બી તમને ખ્યાલ આવી ગયો. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તો તટસ્થ થશે, એનો વીજભાર શૂન્ય થઈ જશે. ત્રીજી કન્ડિશન, ટ્રાન્સફર કઈ રીતે થાય છે? ટ્રાન્સફર થાય તો શું ફેરફાર થાય છે એની અંદર? કોઈ પદાર્થ ધન વીજભાર બને તો શું થાય છે, ઋણ વીજભાર બને તો શું થાય છે? તો આટલી કન્ડિશન હતી બેઝિક કે વિદ્યુતભાર એટલે શું અને એના જે MCQ રિલેટેડ કન્ડિશન મેં તમને. બે અલગ અલગ પદાર્થો બંનેના ઉપર વિદ્યુતભાર છે કંઈક અલગ અલગ. જ્યારે એ બંને પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે વિદ્યુતભારમાં શું ફરક પડે છે, એ બંનેનો વિદ્યુતભાર કેટલો થઈ જાય છે એના વિશે આપણે જોઈએ. તો એ કન્ડિશન સમજવા માટે આપણે વિચારીએ કે કોઈ એક ગોળો છે અહીંયા જેની ઉપર વિદ્યુતભાર આપણે Q1 રાખેલો છે. બીજો કોઈ ગોળો આપણે લઈ લઈએ કે જેની ઉપર વિદ્યુતભાર Q2 રાખેલો છે. હવે જ્યારે આ બંને ગોળાઓને સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે એ બંને ઉપરનો જે વિદ્યુતભાર હોય છે એ કેટલો થાય છે? તો કુલ વિદ્યુતભારની રીતે જોઈએ આપણે તો અહીંયા લખી દઈએ કુલ વિદ્યુતભાર Q = Q1 + Q2 થઈ જશે. બંને ઉપરનો કુલ વિદ્યુતભાર આટલો થશે, પરંતુ એક ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર આવે છે? તો દરેક ગોળાને મળતો વિદ્યુતભાર એ બંનેના કુલ વિદ્યુતભારના સરેરાશ મૂલ્ય જેટલો થાય છે. મતલબ કે બંને ગોળા ઉપર વિદ્યુતભાર થઈ જશે Q1 + Q2 / 2. અહીંયા પણ આવી જશે Q1 + Q2 / 2. હવે આ એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. ધારો કે Q1 ની જગ્યાએ આપણને આપેલો છે 2 માઇક્રોકુલમ અને Q2 ની જગ્યાએ આપણને કીધેલું છે -4 માઇક્રોકુલમ. એક ગોળા ઉપર 2 માઇક્રોકુલમ અને બીજા ઉપર -4 માઇક્રોકુલમ વિદ્યુતભાર હતો. હવે જ્યારે આ બંને ગોળાઓને આપણે એકબીજાના સંપર્કમાં લાવ્યા પછી બંનેને છૂટા કરીએ તો બંને ઉપરનો વિદ્યુતભાર કેટલો હશે જે આપણે જોવું છે. તો પહેલાં તો કુલ વિદ્યુતભાર કેટલો થશે? = 2 - 4. એક્ઝેક્ટલી આપણે પ્લસવાળી કન્ડિશનથી જોઈએ 2 + -4 તો ટોટલ થઈ જશે -2 માઇક્રોકુલમ થઈ જશે કુલ વિદ્યુતભાર. ટોટલ વિદ્યુતભાર બંનેનો પ્લસ થઈને આટલો થયો, પરંતુ દરેક ગોળા ઉપર કેટલો જશે? તો સરેરાશ મૂલ્ય જેટલો. એટલે કે કુલ વિદ્યુતભાર તો હતો પણ પાછા બે ગોળા હતા એટલે બંને ગોળાને અડધો ભાગ ડિવાઈડ કરીને આપવો પડશે. તો અહીંયા આ ગોળા ઉપર ભાગ કેટલો આવશે? તો Q1 + Q2 મીન્સ 2 - 4 / 2 થશે. અને આપણે કહી દઈએ Q1 કહી દઈએ અને કહી દઈએ આપણે Q2. સો Q1 ની ઉપર આવશે 2 - 4/2 તો ફાઇનલ આન્સર આવશે -1 માઇક્રોકુલમ. અહીંયા પણ આપણે એ જ રીતે વિચારીએ તો -1 માઇક્રોકુલમ આવશે. બટ આ સિચ્યુએશન ક્યારે આપણે એપ્લાય કરી શકીએ? તો જો જે પણ ગોળો છે એટલે કે બંને ગોળાઓ સમાન દ્રવ્યના બનેલા હોવા જોઈએ.
સમાન દ્રવ્યના બનેલા હોવા જોઈએ અને બંનેની ત્રિજ્યા સમાન હોવી જોઈએ. મીન્સ પહેલા ગોળાની ત્રિજ્યા આપણે R1 ધારીએ, બીજા ગોળાની ત્રિજ્યા આપણે R2 ધારીએ, તો અહીંયા R1 બરાબર R2 થવું જોઈએ અને બંને ગોળાઓ એક જ દ્રવ્યના બનેલા હોય તો જ આપણે અહીંયા ડાયરેક્ટ આ કન્ડિશન એપ્લાય કરી શકીશું. એટલે કે દરેક ગોળા ઉપરનો વિદ્યુતભાર છે એ બધા ગોળાઓનો વિદ્યુતભારનો સરવાળો અને ડિવાઈડ બાય ગોળાઓની સંખ્યા 1 માઇક્રોકુલમ છે. ધારો કે Q2' વિદ્યુતભાર ધરાવતા ગોળાની સંપર્કમાં બીજો એક ગોળો લાવીએ છીએ આપણે કે જેની ઉપરનો વિદ્યુતભાર -3 માઇક્રોકુલમ છે. -3 માઇક્રોકુલમ છે. હવે જો આ બંને ગોળાઓને સંપર્કમાં લાવીને આપણે અલગ કરીશું તો દરેક ઉપર વિદ્યુતભાર કેટલો હશે? તો દરેક ઉપર વિદ્યુતભાર કેટલો થઈ જશે? તો બંનેનો સરવાળો એટલે કે -1 -3 ડિવાઇડેડ બાય 2. બે ગોળા છે ને તો ડિવાઇડેડ બાય 2. તો ફાઇનલ વેલ્યુ મળશે આપણને -4 ડિવાઇડ બાય 2 તો થઈ જશે -2 માઇક્રોકુલમ. મતલબ કે આ રીતે કોઈ પણ ગોળા જોડે સંપર્કમાં લાવીશું તો જે પણ વિદ્યુતભાર હશે એ વિદ્યુતભારમાં પહેલાં બંને એવું કહેશે કે લાવો તારો વિદ્યુતભાર મારો વિદ્યુતભાર બંનેનું ટોટલ કરીશું. ટોટલ કર્યા પછી કેટલા લોકો છે? 2 હોય તો ડિવાઈડ બાય 2. સપોઝ 5 ગોળાઓ આવા સંપર્કમાં આવતા હોય તો 5 ગોળાઓનો કુલ વિદ્યુતભારનો સરવાળો કરવાનો, ડિવાઇડેડ બાય 5 ગોળા છે તો ડિવાઈડ બાય 5 કરવાનો. મતલબ કે વિદ્યુતભારનું સરેરાશ મૂલ્ય જે હોય એ દરેક ગોળા ઉપર જશે. ક્યારે? જ્યારે દરેક ગોળાઓ એક સમાન દ્રવ્યના બનેલા હોય અને દરેકની ત્રિજ્યા એક સમાન હોય તો. નેક્સ્ટ કન્ડિશન, બીજી પોસિબિલિટી એવી છે કે જો ગોળાઓની ત્રિજ્યા સમાન હોય નહીં તો શું થશે? આપણે એવું વિચારી લઈએ કે એક ગોળો જે છે એની ત્રિજ્યા R1 છે અને બીજો ગોળો જે છે એની ત્રિજ્યા R2 છે. બીજા ગોળાની ત્રિજ્યા R2 છે. પહેલાની ઉપર વિદ્યુતભાર Q1, બીજાની ઉપર વિદ્યુતભાર Q2. જો બંને ગોળાઓને સંપર્કમાં લાવીને જ્યારે છૂટા પાડીશું તો બંને ગોળાઓ ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? તો કુલ વિદ્યુતભાર આપણે વિચારીએ Q બરાબર Q1 પ્લસ Q2 થયો. તો સૌ પ્રથમ આપણે કુલ વિદ્યુતભાર શોધી લેવાનો. બંનેની ત્રિજ્યા જો અલગ હોય એટલે કે R1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ R2 થાય તો આપણે એનું સરેરાશ મૂલ્ય લેવાનું નહીં. પરંતુ કઈ કન્ડિશન લઈશું? જુઓ, પહેલા ગોળા ઉપરનો વિદ્યુતભાર Q1' રાખીએ આપણે, બંનેને સંપર્કમાં લાવ્યા પછી અલગ કરીએ ત્યારે પહેલા ગોળા ઉપરનો વિદ્યુતભાર Q1' લઈએ તો Q1' બરાબર Q એટલે કે જે બંનેનો સરવાળો કર્યો હતો તે ઇન્ટુ પહેલા ગોળાની ત્રિજ્યા R1 ડિવાઇડેડ બાય બંને ગોળાની ત્રિજ્યાનો સરવાળો એટલે કે R1 પ્લસ R2. આ જ રીતે બીજા ગોળા ઉપરના વિદ્યુતભાર કેટલો થશે? Q2' બરાબર. તો Q2' બરાબર સેમ કોન્સેપ્ટ Q એટલે કે કુલ વિદ્યુતભાર બ્રેકેટમાં R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. તો આ રીતે જો બે ગોળાઓને સંપર્કમાં લાવવામાં આવે, બંનેની ત્રિજ્યા અલગ અલગ હોય તો આપણે દરેક ઉપરનો વિદ્યુતભાર શોધી શકીશું. આ હતી બેઝિક સમજૂતી વિદ્યુતભારની જે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. હવે આપણે આગળ જોઈએ